નમસ્કાર, હું છું આપનો વૈદ્ય મિત્ર ડૉક્ટર જીગર ગોર, આયુર્વેદા એક્સપર્ટ એન્ડ ફાઉન્ડર ઓફ શ્રી માધવ સ્મરણમ આયુર્વેદ ક્લિનિક. વર્ષ 2007 સપ્ટેમ્બરનો મહિનો અને જન્માષ્ટમીનો સપરમો દિવસ. આ પવિત્ર દિવસે અમે શરૂ કર્યું એક સ્વાસ્થ્ય યજ્ઞ. આ સ્વાસ્થ્ય યજ્ઞ એટલે કે શ્રી માધવ સ્મરણમ આયુર્વેદ ઉપચાર કેન્દ્ર. જ્યારે અમે આ શરૂ કર્યું ત્યારે ઘણા બધા અવરોધ અને અભાવ અમારી સામે આવ્યા, જેમ કે આયુર્વેદ વિશેની ખરી સમજનો અભાવ, ઘણા લોકોમાં પ્રવર્તી ગેરમાન્યતાઓના અવરોધો, વળી બની બેઠેલા વૈદ્યો હકીમો જે બિન ડિગ્રી ધારક છે એ લોકોએ ઊભી કરેલી આયુર્વેદની ગેરસમજણના અવરોધો અને સારી ગુણવત્તાયુક્ત આયુર્વેદ ઔષધોનો પણ અભાવ. આ બધા અભાવોની વચ્ચે અમે આ સ્વાસ્થ્ય યજ્ઞ ચાલુ જ રાખ્યો અને સ્વાસ્થ્ય દીપક અમે પ્રગટાવતા ગયા. આજે પણ આ સ્વાસ્થ્ય યજ્ઞ ચાલુ જ છે અને દેવ કૃપાથી અમને ઘણા બધા દર્દી નારાયણને સાજા કરવાનો મોકો મળ્યો, અવસર પ્રાપ્ત થયો. સાથે સાથે ભગવાન શ્રી ધન્વંતરીની કૃપાથી એમને સ્વસ્થ અને નિરોગી જીવન આપવાનો પણ શ્રેય પ્રાપ્ત થયો. આટલા વર્ષોના અનુભવ પછી એક બાબત મને દ્રઢપણે સમજાય છે કે ચિકિત્સા યશસ્વી કરવા માટે અમુક પ્રકારના પરિબળો ખૂબ અગત્યના હોતા હોય છે. જેમાંથી પહેલું પરિબળ છે તમારી તાસીરને સમજવાનું. જ્યાં સુધી એક વ્યક્તિની તાસીરને આપણે સમજી નથી શકતા, વાયુ પિત્ત કફ જેવા ત્રિદોષ, સપ્તધાતુઓ કે ત્રિમલનું આપણે પરીક્ષણ સારી રીતે નથી કરી શકતા, ત્યાં સુધી ચિકિત્સા આગળ કેવી રીતે વધારવી એ આપણે સમજી શકતા નથી. આમાંનું બીજું પરિબળ એટલે કે તમારા રોગનું યોગ્ય અને સારી રીતે નિદાન થવું જરૂરી છે. જ્યાં સુધી રોગનું નિદાન નથી થતું ત્યાં સુધી ચિકિત્સા આગળ વધી જ ના શકે. અને નિદાન કરવા માટે પ્રકૃતિ પરીક્ષણ, નાડી પરીક્ષણ વગેરે જેવી બાબતોને ધ્યાનમાં રાખીને, વ્યક્તિની તાસીરને ધ્યાનમાં રાખીને નિદાન કરવું જરૂરી બનતું હોય છે. આ માટે થઈને સ્કિલફુલ હેન્ડ અને અનુભવી વ્યક્તિની જરૂર પડતી હોય છે, જે આયુર્વેદ ડિગ્રી ધારક તમને ચોક્કસથી આપી શકતું હોય છે. આમાંનું ત્રીજું પરિબળ એટલે કે ઔષધો. ઔષધ વગર તો ચિકિત્સા જ શક્ય નથી, પરંતુ જો ઔષધો સારી ગુણવત્તાવાળી નથી, સારી ક્વોલિટીની નથી, તો પણ ઔષધ તમને લાભ નથી આપી શકતી અને ચિકિત્સા અંતે સફળ નથી નીવડતી. આ માટે થઈને યોગ્ય આયુર્વેદ ઔષધોનું ચયન કરવું, કઈ દવાઓ કયા વ્યક્તિને કયા રોગમાં કઈ તાસીર પ્રમાણે આપવાની છે એ સમજવું અતિશય જરૂરી રહેતું હોય છે. અને આના માટે જ એક યોગ્ય આયુર્વેદ ડૉક્ટર તમને ચોક્કસથી એની સાચી સમજ અને સારવાર આપી શકે છે. આ બધા જ પરિબળોની સાથે જો આયુર્વેદીય આહાર વિહાર એટલે કે પરેજી એટલે કે આયુર્વેદીય લાઇફસ્ટાઇલને આપણા જીવનમાં ઉતારીએ તો કોઈ પણ પરિબળ તમને નિરોગી થતાં બચાવી શકતું નથી. અને એટલા માટે જ આ બધા જ પરિબળો એક જ જગ્યાએથી એટલે કે શ્રી માધવ સ્મરણમ આયુર્વેદ ક્લિનિક તરફથી તમારા સુધી પહોંચાડવા માટે અમે હંમેશા તત્પર રહેતા હોઈએ છીએ. આયુર્વેદીય પદ્ધતિથી તમારા રોગનું યોગ્ય રીતે નિદાન થવું, પ્રકૃતિ પરીક્ષણ, નાડી પરીક્ષણ, પંચકર્મ અગ્નિકર્મ જેવી સારવાર, ઉચ્ચ ગુણવત્તાયુક્ત આયુર્વેદ ઔષધો અને તેની સાથે સાથે યોગ્ય પરેજી, આહાર વિહારની સમજ વગેરે બધું જ અહીંથી આપવા માટે અમે હંમેશા કટિબદ્ધ રહેતા હોઈએ છીએ. આ સાથે સાથે હું એવું દ્રઢપણે માનું છું કે આયુર્વેદ ચિકિત્સામાં પારદર્શિતા હોવી પણ જરૂરી રહેતી હોય છે. અને તેથી જ અમે કચ્છમાં પ્રથમ વખત દવાઓને, ઔષધોને કાગળના પડીકામાં કે ઝીપલોક કે પોલિથીન બેગમાં ન આપતા પ્રોપર ફૂડ ગ્રેડ કન્ટેનરમાં, એ પણ તેના લેબલિંગ સાથે અને એનામાં શું વસ્તુઓ છે, ઇન્ગ્રેડિયન્ટ એના શું છે તેની સાથે આપવાની શરૂઆત કરી. જેનાથી આયુર્વેદની દવાઓ પણ ગુણવત્તાયુક્ત રહે છે તથા આપ દર્દી વ્યક્તિ સમજી શકો છો કે તમે કઈ દવાઓ લઈ રહ્યા છો અને તમને એનાથી કેટલો ફાયદો થઈ શકે છે. આની સાથે સાથે તમારી પંચકર્મ થેરાપી કે અગ્નિકર્મ થેરાપીની માહિતી, તમારા પ્રિસ્ક્રિપ્શન્સ, પરેજી પત્રકો, તમારો બધો જ ડાટા, બધી જ માહિતી એક ફાઇલ સ્વરૂપે તમારા સુધી અમે પહોંચાડતા હોઈએ છીએ. જેનાથી ડૉક્ટર અને રૂગ્ણ વચ્ચે આયુર્વેદ દવાઓ, ઔષધો કે ટ્રીટમેન્ટ બાબતે પૂર્ણ પારદર્શિતા રહી શકે. એક આયુર્વેદ ડૉક્ટર તરીકે મારી એક નૈતિક ફરજ પણ આવે છે કે સમાજની સુખાકારી માટે, એના સ્વાસ્થ્ય માટે હું પ્રયત્નશીલ રહું. અને તેથી જ અમારી વેબસાઇટ ઉપર આપ સૌ માટે પ્રકૃતિનું પરીક્ષણ આપ ફ્રી ઓફ કોસ્ટ કરાવી શકો છો. જી હા,
હવેથી તમે તમારી પ્રકૃતિ જાણી શકો છો, અને એ પણ તમારા આંગળીના ટેરવા ઉપર. www.msayurved.com પરથી આપ માત્ર અમુક સ્ટેપ ફોલો કરીને તમારા શરીરની પ્રકૃતિ ફ્રી ઓફ કોસ્ટ જાણી શકો છો. અને એ જાણ્યા બાદ તમને એના સંલગ્ન કંઈ પણ તકલીફ હોય, મૂંઝવણ હોય કે પ્રશ્નો હોય તો અમારા સેન્ટર પર આવીને તમે તેનો હલ પણ મેળવી શકો છો. આની સાથે સાથે અમારા સોશિયલ મીડિયાના હેન્ડલ્સ ઉપર તમે સ્વાસ્થ્ય લગતી હેલ્થ ટિપ્સ અને આયુર્વેદના અપડેટ્સ પણ મેળવી શકો છો. આપ અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ પર ફોલો પણ કરી શકો છો અને રેગ્યુલર હેલ્થ ટિપ્સ, આયુર્વેદ લાઈફસ્ટાઈલ વિશે જાણી શકો છો. દોસ્તો, આયુર્વેદ એ આપણી સંસ્કૃતિ છે, આપણી ભારતીય પરંપરા છે અને અથર્વવેદના ઉપવેદ તરીકે આપણે એને ઓળખીએ છીએ. એટલે આપણે એને અપનાવવાનું જ હોય. તમારું વિશ્વાસ અને શ્રદ્ધા સાથેનું એક પગલું શ્રી માધવ સ્મરણમ આયુર્વેદ ક્લિનિક તરફનું તમારા માટે સ્વાસ્થ્યના નવા દ્વાર ઓપન કરી શકે છે. તો ચાલો રાહ શેની જોઈએ છીએ, આપણે ભારતીય સંસ્કૃતિ અપનાવીએ, આપણું આયુર્વેદ અપનાવીએ. માત્ર આયુર્વેદ જ નહીં, પરંતુ પ્રામાણિક, પારદર્શી અને ગુણવત્તાયુક્ત આયુર્વેદ અપનાવીએ, પોતાના માટે, પોતાના પરિવાર માટે. કારણ કે આયુર્વેદ છે આપણા સૌ માટે. આયુર્વેદા ઇઝ ફોર એવરીવન. આપ સૌને હું ડૉક્ટર જીગર ગોર સ્વાસ્થ્યની મંગલકારી શુભકામનાઓ આપું છું. જય આયુર્વેદ, જય ધન્વંતરી, જય ભારત.